તો આજે ટ્યુશનના લંચમાં છે ભીંડા બટાકાનું શાક ને રોટલી આપ્યા છે અને શોર્ટ બ્રેક માટે જો મમરા છે, જો ચેતન માટે છે નાયલોન પોહાનો ચેવડો અને સલાડ આપ્યું છે. તો ચેતન છે એ શાક રોટલી નથી લઈ જતા એટલા માટે આપવું પડે છે. જોડે જો રોટલો છે એ મેં વઘારી દીધો છે નાસ્તા માટે. જો વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે. આમાં વિડીયોમાં નથી દેખાતો પણ સરસ વરસાદ આવે છે. જો આમાં તમને ફર્શ ઉપર દેખાતો હશે. જો સરસ મજાનું વેધર થઈ ગયું છે આજે. જો વાદળછાયું વાતાવરણ હતું ને સવારનું, તો સરસ વરસાદ આવે છે. સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જોવાઈ ગઈ છું હું ગેલેરીમાં. ટ્વિશાનું વેઇટ કરું છું. તો ટ્વિશા સ્કૂલેથી આવે એટલે આપણે બનાવવાની છે ઇડલી. તો કાલની ઇડલી બચી હતી તો એને મેં કીધું ઘારી નાખું તો એને થોડો નાસ્તા જેવું થઈ જાય. અને આજે એને મારે વોફેલ્સનું પણ પ્રોમિસ કર્યું હતું કે ભાઈ આજે હું એને વોફેલ્સ ખવડાવીશ. તો એ આવે એટલે પછી એ પણ ઓર્ડર કરી દઈએ. તો જો અહીંયા આનું મેં ગેલેરીનું એક બે કોમેન્ટ આવેલી હતી કે ભાઈ તમે ઇનવિઝિબલ ગ્રીલ કે એવું તમે લગાડી દો. તો ગ્રીલનું પણ કોટેશન મેં કઢાવડાયું છે અને એક બે જગ્યાએ મેં પૂછાવડાયું છે. માપ લઈને ગયા છે બંને ગેલેરીનું. તો જોઈએ છીએ, હજી વિચારીએ છીએ. હું વિચારું છું એક વીક હજી વેઇટ કરી લઉં કે કેવા કબૂતરનું કેવો ત્રાસ છે. ગ્રીલ લગાવવામાં બીજો કાંઈ વાંધો નથી. એક પ્રોબ્લેમ એ થાય છે કે એમ થાય કે વિઝિબિલિટી ઓછી થઈ જાય. કે અહીંયા કેમ જો અત્યારે કેટલું મસ્ત ઓપન લાગે છે અને જો ગ્રીલ આવશે થઈ જાય કે આમ ક્લિયર વ્યૂ ન આવે તો એ એક પ્રોબ્લેમ છે, એક વિચારવાનું છે. એટલે મેં કીધું ચલો એક વીક જોઈ લઉં. જો આ કબૂતર આવતા બંધ થઈ જાય તો લેટ્સ સી. ટ્વિશા આવી છે ને સ્કૂલેથી, તો હવે એને ભૂખ લાગી છે તો આવીને નાસ્તો કરે છે. તો જો અત્યારે મેં ઇડલી હતી ને કાલની થોડી તો વઘારી દીધી છે. તો અત્યારે વઘારેલી ઇડલીનો નાસ્તો કરશે. તો જો આ ટ્વિશાની ઇડલી છે એ થઈ ગઈ છે. અને બીજું હજી શું મંગાવ્યું છે? વોફેલ્સ મંગાવી છે ને? વોફેલ્સ મંગાવી છે આજે. 2 વોફેલ મંગાવી છે ટ્વિશાને. નહીં, એક માણસની 2 પણ બાકી હું હાફ ખાઈશ. ચાખવા તો આપવી પડે ને, એટલે તો મોટી મંગાવી 2 હે ને. આટલી આપીશ એટલે થોડી આવે. ચલો તો ખાઈ લે. ખાઓ. લીલી ડુંગળીને ગાંઠિયાનું શાક કરવાનું છે ને. તો જો લીલી ડુંગળી વોશ કરી દીધી છે અને જો કટિંગ થઈ છે ને આટલી છે એ કટ થઈ ગઈ છે. તો ફટફટ આને કટ કરી દઈએ પછી આપણે લીલી ડુંગળીનું શાક બનાવી દઈએ. જો ટ્વિશા માટે વોફેલ છે એ આવી ગઈ છે. ટ્વિશાના જે વોફેલ ખાવાનું મન થયું હતું, એક નહીં 2 વોફેલ પાછું. એકમાં જ બંને છે. તો આ વાળી છે. ખોલો. જો ઇડલી છે એ ખાઈ લીધી છે. વોફેલનો વારો નહીં. વોફેલ ખાઈ લેશે પછી સ્ટડી કરવા બેસશે ટ્યુશન. બધા બહુ ટાઈમથી ક્રેવિંગ હતી નહીં વોફેલની. ટ્યુશને આવી બધી સ્વીટની ક્રેવિંગ થાય. શીરો ને એવું પાછું ન ભાવે. પેંડા શીરો એવું નહીં. વોફેલ છે, ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, એવું બધું તો બહુ ભાવે. મસ્ત. એટલું બધું સરસ છે. બંને તારું, હું ટેસ્ટ કરીશ. ચાલ તું ખા, હું સબ્જી બનાવીશ. ત્યારે છે ઓનિયન સાતળું છું. સાવ લાસ્ટમાં છે એ ગાંઠિયા નાખવાના છે તીખા. તો પહેલાં આપણે ઓનિયન છે મસ્ત થઈ જાય પછી નાખશું ગાંઠિયા. અને ત્યાં સુધી સાઈડમાં હું ખીચડી એ મૂકી દઉં. આ બાજુ છે એ ખીચડી પણ મૂકી દીધી છે. સાદી ખીચડી, ડુંગળી, લીલી ડુંગળીને ગાંઠિયાનું શાક અને પછી જવારના રોટલા બનાવશું. તો એ છેલ્લે અત્યારે પહેલાં આ કરીને ટ્વિશાને ભણાવી દઈએ. પહેલાં રસોઈ થઈ જાય એટલે પહેલાં ટ્વિશાને ભણાવી દઉં અને પછી બનાવી દઈશ રોટલા. એટલે આજનું મારું ડિનર થઈ જાય. અને જો વાતાવરણ કેટલું સરસ છે હું બતાવું. ચલો ટ્વિશુ બંધ કરો ટીવી, ટાઈમ થઈ ગયો.
જુઓ, મસ્ત મસ્ત વાતાવરણ છે જુઓ. અને ટ્વિશા શું જોવે છે? સ્પોર્ટ્સ. ચલો તારે ભણી લઈએ, હે ને? ભણી લઈએ. ચલો તું કાઢ બુક્સ બધી ખોલ. હું આવું છું, બસ પતવા જાયું છે. આ શાક છે ને સારું, ડુંગળી છે ને એમાં જ બહુ ધ્યાન રાખવું પડે. જો પછી સરસ ચડે નહીં ને તો પછી આમ કચર બચર મજા ન આવે ખાવાની, એટલે આને સરસ ચડાવવી પડે ડુંગળીને. તો ધીમા ગેસે થાય છે. આ રોટલા મેં મારી ફ્રેન્ડ જોડેથી શીખ્યા છે અને તમે મને રિવ્યૂ આપો કે કેવા છે. એ તો પછી સાઇઝમાં ને ટેસ્ટમાં જોવાનું હોય. અનઇવન તો ચાલે, કંઈ જો સારા તો છે. સરસ બને, ટેસ્ટ તો સારો. સારા છે ને તો પછી. અરે આ બી શેપ બી બરોબર જ છે. આ તો અડધો હું ખાઈ ગયો એટલે. તો જો પડવાળા બન્યા, જો ની પડ છૂટું પડ્યું. શાક કેવું બન્યું? શાક તો હું એમ કહું છું, શાક તને પહેલાથી જ સરસ આવડે છે. એવું છે ને તો વાંધો નહીં. ખાલી રોટલા નહોતા ફાવતા તો હવે ફાવી ગયા નહીં. તો જુઓ, ડિનર અમારું થઈ ગયું છે ને હું ને ચેતન સાંભળીએ છીએ સોંગ્સ. અને અત્યારે મેં ઓરિજિનલ અવાજ છે મ્યુટ કરી દીધો છે, કોપીરાઇટ ન આવે એટલા માટે. અને જો હવે થોડી વારમાં હું કોફી પણ બનાવીશ. પાછી મેલોડી છે એ મગાવી લીધી છે. અને જો આ ટ્વિશાને છે આ ડ્રોઈંગ કરવાનું છે, આમાંથી જોઈને તો પ્રિન્ટ આઉટ કાઢી લીધી છે. અને જો ચેતનની ને મારી કોફી બની ગઈ છે. અને ચેતન બનાવે છે ટ્વિશાની કોલ્ડ કોફી. નહીં થઈ ગયું પ્રોડિંગ? ઇન પ્રોસેસ બની ગઈ આમ તો. થઈ ગઈ? ક્યારની 5-1 મિનિટ તો થઈ ગયા. લો ટ્વિશુ ખાય છે ખીચડી શાક. થોડી વાર પછી ખાજે, હે ને? હા, ટ્વિશાના સ્કૂલેથી હજુ એક કાગળ આવ્યું છે. ફ્રીમાં છે ને કમ મેન્ડેટરી છે ને પાછું. આમાં શું આમાં નીચે જે પેલું આપ્યું છે એટલે શું લોગિન કરવાનું છે? એ વેબસાઇટ ક્યાં છે? આઈડી પાસવર્ડ તો આપ્યા મેં જોયું. સ્ટેજ 1 છે ઓક્ટોબરમાં હશે. સ્ટેજ 2 એક્ઝામ ફેબ્રુઆરી. એમ નહીં તો પણ કે બુક ક્યાંથી વાંચવાનું, લર્ન ક્યાંથી કરવાનું? લોજિકલ ક્વેશ્ચન પાછળ આપ્યા મને લાગે એમને એમ જ હશે. જો વર્કશીટ ખબર છે આનો આન્સર મને આંટ લાગે છે. I am a daughter of A. A means Sweta. ઓકે. Sweta is sister of B. 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 And B is mother of D. મધર તો નો આવે પછી. તો તારી સિસ્ટર હોય જેમ કે રશ્મિ છે. હા. રશ્મિ is mother of D. રશ્મિ તો મધર નથી. કોણ છે? વંદના ગટુ. વંદના is mother of D મતલબ કોણ? D એટલે હા. માયરા. Who is B to me? Cousin. Yes. એમ વિચારવાનું. પ્રેક્ટિકલ કોકનું વિચારવાનું. આ તો મેન્ડેટરી જ છે ટ્વિશન. કરવું તો પડશે. આ એમને એમ જ છે, આમાં કઈ સબ્જેક્ટ વાઇઝ નહીં, લોજિકલ. આ તાના કઈ આના માટે તારે કઈ પ્રિપરેશન નથી કરવાની. મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. ચેતન માટે મેલોડી મગાવી છે. હમણાં 10 જેટલી તો અત્યારે ખાઈ જશે બેસીને. શું કેવું ચેતન? 2-3 હમણાં હું રેપર બતાવીશ તમને. એક ખાવ ને એટલે 3-4 ખાવાની મન થાય. મેલોડી માટે હું ખાલી ડબ્બો લાવીને તો જો કેવી રીતે પેલા એને ખોલી દે ને મોટું, છોડી દે આખું. ઓ વાહ, શું વાત છે, વાહ. આમ ખોલાય. કાલ કોણ જીતું હતું ટ્યુશન? કાલ ડેડી જીતા હતા તો આજે તું જીતીશ. તો જો ઉનો રમી લીધી છે અને હવે ચેતન ને ટ્વિશા રમે છે ચેસ. અને જો વાગી ગયા છે 9. થોડીક વાર માટે 15-1 મિનિટ રમી અને બસ ઊંઘી જશું. કારણ કે પછી ટ્વિશાને સવારે પછી ઊંઘ ઉઠતી નથી એટલે વહેલા જ ઊંઘી જઈએ છીએ.
એક જ ગેમ તો બસ હા એક જ ગેમ. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.